નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. જનસેવા અને સંસ્કારનું સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન યુવાનોની સેવા સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ કે જે અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, જુદા અને માનવ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. સેવા સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે અને અસહ્ય કાળઝાળ ગરમી અને લૂથી બચી શકે તે હેતુથી 26/4/2026 રવિવારના રોજ દીનદયાળ ચોક બોટાદ ખાતે રાહદારીઓ તથા વટી માર્ગોને શીતળ છાશનું વિતરણ યંગ જાયન્ટ્સના મિત્રોના સૌજન્યથી કરવામાં આવ્યું છે. 1000થી વધુ લોકોએ ઠંડી છાશનો લાભ લઈને ધૂમધકતા તાપમાં હાશકારો અનુભવ્યો. આ પ્રસંગે યંગ જાયન્ટ્સ બોટાદના પૂર્વ પ્રમુખ કુલદીપ વસાણી, ઉપપ્રમુખ બ્રિજ દાણી, જાયન્ટ્સ ફેડરેશન 3Bના ફેડરેશન ઓફિસર ગ્રીનમેન CL ભીકડિયા વગેરે હાજર રહ્યા હતા. અહેવાલ કનુભાઈ ખાચર.